ઓકે, શું નામ છે તમારું? મારું નામ કૃષ્ણદત્ત રાવલ છે. ઓકે, તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને જાહેરાત કરી હતી પહેલી તારીખ તમે ભૂજનો સુપાડથી રોડ હતા અને ખાસ તો આ વોર્ડ સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન નથી, ઉપરાંતમાં આપ કોંગ્રેસ અગ્રણી છો, આપના વોર્ડમાં કામ ક્યાં છે કે શું? રાજકોટમાં મહાનગરપાલિકાના શાસકોએ વારંવાર ભ્રષ્ટાચારને પ્રોત્સાહિત કરતા કાર્યક્રમો કર્યા છે એવું સાબિત હવે પ્રજા માની ગઈ છે. અમારા વોર્ડ નંબર 2 ની જ્યાં સુધી વાત છે ત્યાં સુધી વોર્ડ નંબર 2 માં રોડ રસ્તાઓમાં ખૂબ મોટા ખાડાઓ અને રોડ ખરાબ થઈ ગયેલાની ફરિયાદો વારંવાર અધિકારીઓ પાસે ગઈ, પણ જેમ કેમ પ્રકારે નાના મોટા પેચવર્કો કરી અને આ કાર્યક્રમો પૂરા કરી દેવામાં આવે છે. આશ્ચર્યજનક રીતે બીજી વખત આ રાજકોટમાં પેચવર્કના અને રોડ રસ્તા બનાવવાના કાર્યક્રમો થઈ રહ્યા છે. ખાસ તો આવા વોર્ડ નંબર 2 સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન છે, ઉત્તરમાં ભાજપનો ગઢ છે, તો આ વસ્તુ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને દેખાતી નહીં હોય કે શું નામ બરાબર દર્શન છો કે પોતાના ઘરમાં આ પ્રકારની સિચ્યુએશન જોવા મળી છે? શું કહે સાહેબ, સ્થિતિ એ છે કે વોર્ડ નંબર 2 ના એક સામાન્ય સીસી રોડ બનાવવો હોય ને, સિમેન્ટનો રોડ શેરી બંધ શેરીમાં કરાવવો હોય ને, તો અધિકારીને આપણે રજૂઆત કરવા જાય તો અધિકારી એમ કે ભાઈ સાહેબ કે અમને તકલીફ પડે છે, ઉપલા આગેવાનો છે ને એમ કહે છે ભાજપના નેતાઓને તમે કહો તો કામ થાય, નકર બીજા કોઈના થતા નથી. હવે હું માની કે કોંગ્રેસના વિરોધ પક્ષના નેતાઓ તરીકે અમારી વાત કદાચ અધિકારી ન સાંભળી શકે કે આ ભાજપના નેતાઓથી બીતા હોય, પણ સામાન્ય પ્રજાના તમે પ્રશ્નનો જવાબ નથી આપી શકતા, એને તમે કામ નથી કરી શકતા, તો તમે અધિકારી પૈસા પ્રજાના પૈસાનો તમને નોકરીનો પગાર મળે છે, તમને ભાજપના આગેવાનોના પૈસા નથી મળતા. આ અધિકારીઓએ પોતાની શાનમાં સમજીને પ્રજાનું કામ કરવું જોઈએ. માત્ર ભાજપના નેતાઓની ચમચાગીરીમાંથી બહાર નીકળી અને પ્રજાના કામોને સાચી દિશામાં કામ કરે. અને હું ભાજપના શાસકોને એવું કહું છું, એક વિરોધ પક્ષના નેતા તરીકે, વોર્ડ નંબર 2 ના આગેવાન તરીકે, કે આપ પણ આપના વિસ્તારમાં ધ્યાન દો. અધિકારીઓ કદાચ આપના નામે ખોટી વાત પ્રસ્થાપિત કરવાની કોશિશ કરતા હોય, પોતે કામ નથી કરી શકતા, નથી કરવા માંગતા, તો પણ તમારા માટે જોવા જેવી વાત છે. અને જો આવું ખરેખર ભાજપના આગેવાનો, કોર્પોરેટરશ્રીઓ અધિકારીને દબાવીને વિરોધ પક્ષના નેતાઓના કામ નહીં કરવાના એવી સૂચના આપતા હોય તો લોકશાહીમાં એ કોઈ કાળે ચલાવી લેવાય નહીં, ચાલી પણ લેવામાં આવશે નહીં. અમે પ્રજાના હિતમાં ગમે એવા કાર્યક્રમો આપી અને આ કામો કરાવશું. ભાજપના શાસકોએ તો મર્યાદિત સમયમાં કામ કરવાનું છે. તો એવી વાત થઈ ને કે ભાજપનો કેસ કર્યો એટલે કામ ફટાફટ થાય. અત્યારની સ્થિતિ એવી છે કે ભાજપના ખેસ કરો તો તમે ગમે એવા ભ્રષ્ટાચારીઓ, ગમે એવા તમે કૌભાંડો કર્યા હોય તો તમે સંત સાબિત થઈ જાઓ. ઓલા વોશિંગ મશીન જેવી વાતો જે પ્રસ્થાપિત જૂની થઈ ગઈ છે, પણ હવે આ પ્રજા છે આ ભાજપના ભ્રષ્ટાચારને, બોરિંગને બંધ કરી દેવાના મૂડમાં છે. અને ભાજપનું શાસન હવે આપખુદીનું શાસન બધા જાણે છે કે ભાજપના ભ્રષ્ટાચાર સિવાય કંઈ કરતા નથી. અને અમારા વોર્ડ નંબર 2 માં તો ખાસ કરીને સત્તાધીશોનું વોર્ડ કહેવાય છે. અમારા ધારાસભ્ય, અમારા કોર્પોરેટર છે આજે, અને આ મહત્વની સ્થાન ઉપર ભાજપમાં બેઠા અમારા કોર્પોરેટરશ્રીઓ છે. હું કોંગ્રેસ આગેવાન તરીકે આ તમામ કોર્પોરેટરશ્રી પાસે અપેક્ષા રાખું છું કે આપણા વોર્ડમાં તમે પ્રજાનું હિતનું કામ કરો. અમે તમને કોંગ્રેસના આગેવાન તરીકે હું તમને કહું છું કે હું તમારું સમર્થન કરીશ. તમે પ્રજાનું કામ કરજો, બાકી તમે જો કામ નહીં થવા દો તો નહીં કરો તો અમે ખુલ્લેઆમ તમારી સામે આંદોલન કરશું. ત્યારે એવું ન કહેતા કે કોંગ્રેસ પાસે બીજા કામ નથી. કોંગ્રેસ વાળા ભાજપની જેમ ભ્રષ્ટાચારના કામ કરતા નથી.